સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિ શહેરમાં આવેલી કેટલીક જર્જરિત શાળા તોડી પાડવાનો નિર્ણય લીધો છે। શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે જર્જરિત થયેલી 11 જેટલી શાળાને તોડી પાડવામાં આવશે। જૂની શાળા તોડી પાડી સ્કેપ વેલ્યુ મંજૂર કરવા દરખાસ્ત મોકલવામાં આવશે। રાંદેર ઝોનમાં 7 શાળાઓને તોડી પાડવામાં આવશે અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ 45,000 કરોડના કામો મંજૂર થયા હતા અને એનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડરો અપાઈ ગયા હોવાથી એ મકાનો ઉતારીને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે 11 મકાનો હતા જર્જરિત થયેલા હતા તેને ઉતારીને ત્યાં પણ ઝડપી નવા મકાનો બની શકે એના માટે આ 11 મકાનો ઉતારી